પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પોરબંદરમાં પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ચૂંટણી યોજાઈ હોવાથી મેયર પદ જનરલ કેટેગરી માટે, જેમાં શહેર ભાજપ પ્રમુખ સાગર આર મોદી અને નીરવ વિજય દવે નામનો પ્રબળ દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યા છે। ડેપ્યુટી મેયર પદ માટે મનીષ કરશનભાઈ શિયાળ અને અજય બાપોદરાના નામો મોખરે છે, જ્યારે વહીવટી રીતે અત્યંત પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કૃષ્ણાબેન રાજાણી અને રૂહીબેન કોટિયાના નામની અટકળો તેજ બની છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ નામો પર આખરી મોહર મારી પોરબંદરના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મેયર પદ જનરલ કેટેગરી માટે, જેમાં શહેર ભાજપ પ્રમુખ સાગર આર મોદી અને નીરવ વિજય દવે નામનો પ્રબળ દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યા છે। ડેપ્યુટી મેયર પદ માટે મનીષ કરશનભાઈ શિયાળ અને અજય બાપોદરાના નામો મોખરે છે, જ્યારે વહીવટી રીતે અત્યંત પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કૃષ્ણાબેન રાજાણી અને રૂહીબેન કોટિયાના નામની અટકળો તેજ બની છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ નામો પર આખરી મોહર મારી પોરબંદરના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે।